નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું ગીર સોમનાથ જિલ્લામાં તાલુકો સુત્રાપાડા, ગામ પીપળવા, પ્રગતિશીલ ખેડૂત શ્રીનું આપણે નામ જાણીએ. નમસ્કાર, આપ શ્રીનું નામ? રામભાઈ વીરાભાઈ વંશ. તાલુકો, ગામ, જિલ્લો? તાલુકો સુત્રાપાડા, જિલ્લો સોમનાથ, ગામ પીપળવા. બરાબર. આ તમે જે કપાસ વાવ્યો છે મેગઝીન કંપનીનું ફ્રન્ટિયર, એ હું પ્લોટ આખો જોઈ ચૂક્યો છું. પ્લોટની વિઝિટ મારી છે. તમે મગફળી સાથે કપાસ કરેલો છે આખો. તો આ કપાસ કેટલા દિવસનો છે? 12-13 દિવસ છે. 12-13 દિવસનો આખો કપાસ છે. અત્યાર સુધી આમાં કોઈ સુસ્યા પ્રકારની જીવાતનો કોઈ સ્પ્રે કરવામાં આવ્યો છે? કંઈ નથી કર્યું. અને આ સાથે મગફળી તમે વાવેલી છે, તો મગફળીમાં તો ઘણા સુસ્યા પ્રકારની જીવાત હોય. એની બાજુમાં જ કમસે કમ આપણે 2 ફૂટની બાજુમાં જ કપાસ વાવેલો છે, તો પણ એમાં કોઈ સુસ્યા પ્રકારનો નહીં, એમાં કંઈ નથી આવ્યું અત્યાર સુધી કોઈ ખબર નહીં. આ જે કપાસ તમે જે વાવેલો છે એમાં તમે ફ્રન્ટિયરનું પેકેટ જોયું છે, એનો બિયારણનો પટ કેવો હતો? બિયારણમાં જે પટ આવે સારું એ બિયારણનો પટ સારો હતો. એનો જે ઉગાવો હતો એ ઉગાવો કેવો હતો? મસ્ત ઉગી ગયો. બધી કાંઈ નથી, ખાલા પડ્યા ગયા કદાચ. હા, એ તો ક્યાંક વરસાદના કારણે, દાબોળના કારણે હોઈ શકે, પણ સારું છે. હવે જે આનો 12 દિવસમાં આપણે જોઈએ, 12 દિવસમાં કપાસનો ઉદ્યોગ સારો છે. આ જોઈએ આપણે તો લગભગ 6-7 પાંદડાનો કપાસ થઈ ચૂક્યો છે. મતલબ એનો વૃદ્ધિ વિકાસ સારો છે. અમે જે કંપની પ્રમાણે મેગઝીન કંપનીમાં આપણે જે બિયારણ આપીએ છીએ, એ બિયારણમાં લગભગ તમારે 60 થી 70 દિવસ સુધી થશે, તો પણ તમારા આમાં જીવાત કોઈ નહીં આવે. તમારે જે ખાતરનો ખર્ચો પૂરો કરવાનો છે, ખાતર ખવડાવવાનું છે, બરાબર. પણ જે આમાં તમે જે સુસ્યા પ્રકારની જીવાતોનો આપણે જે ના પાડી કે આમાં કોઈ સ્પ્રે કરવાનું નહીં આવે, કંઈ આવ્યું નથી. એ 60 દિવસ સુધી કોઈ નહીં આવે. ત્યાં સુધીમાં તો તમારે કપાસ બહુ મોટો થઈ જાય, પણ ત્યાં સુધી કોઈ પ્રકારની એમાં સુસ્યા પ્રકારની જીવાત મારવામાં નહીં આવે. એ સ્પ્રેનો ખર્ચો તમારે બચી જશે. એ સ્પ્રેનો ખર્ચો તમારે ખાતર દરમિયાન નાખવાનો રહેશે. હું આખો પ્લોટ જોઉં છું, બધામાં એક છોડવા સરખા છે, એક સરખા, બધા સરખા, છોડવાઓ સરખા છે. હવે આપણે આગળની વાત કરીએ. આ બિયારણ તમે મેગઝીન કંપનીનું જે ફ્રન્ટિયર વાવ્યું છે, એ આપણે સંકેતની વેરાયટી છે, બરાબર. એમાં સિગમેન્ટ જે નાખેલું છે સંકેતની છે. તો આમાં તમારે 6 મહિના દરમિયાન એને ખાતરની જરૂરિયાત બધી પૂરી કરવાની રહેશે. બાકી દવાનો બીજો કોઈ ખર્ચો નહીં આવે. ઈયળની જરૂરિયાત ઈયળ આમાં કોઈ નહીં આવે. ઈયળ આવશે તો પણ, કારણ કે બાજુમાં ઘણી વેરાયટીઓ બીજી હોય છે, એમાંથી ઈયળ કદાચ એનું ઈંડું આપે, પણ આમાં તમારે કોઈ સ્પ્રે કરવાની જરૂરિયાત નહીં રહે. તો આ કપાસના અભિપ્રાય તમારો શું છે કે આ શું કરું? બીજા ખેડૂતોને આ કપાસ કઈ રીતે કરવું જોઈએ? આ ખેડૂતની તો આપણે પાકે પછી આ જે તમે જે ઉગાવો, અને એ પણ આપણે આગળ જ વિડીયો ઉગાવો, અને આ તે પ્રમાણે અભિપ્રાય શું છે તમારો કે ખેડૂતોને બીજાને કરવો જોઈએ કે ન કરવો જોઈએ? આ કપાસ કરવો જોઈએ. હા, કારણ કે એનો વૃદ્ધિ વિકાસ, વખતે કપાસ કર્યો હતો ને, એમાં ઈયળ આવી ગઈ હતી. પછી તો અડધો પૂણા હિંડવા હોતો કાઢી નાખ્યો હતો. હવે આપણે આ નવું તમારી કંપનીનું બિયારણ લીધું, આમાં હા આપણે પાકે પછી એ તો આગળ વધતા ઘણા દિવસો આગળ વધતા ખેડૂત મેં અહીં બાજુમાં વેરાવ્યું ને, બરાબર. અચ્છા, મતલબ તમે બીજા ખેડૂતોને પણ આપ્યું. હવે જે આ વેરાયટીમાં તમે આગળ વધતા જાવશો, અમે એમ તમારી સાથે બીજી મુલાકાત લેશું અને એનો બધો અભિપ્રાય પૂછશું. અને ગુજરાતના તમામ ખેડૂતો સુધી આ વાતચીત પહોંચે એ પ્રમાણે આગળ વધશું કે કપાસનો વૃદ્ધિ વિકાસ કેવો છે, સુસ્યા પ્રકારની જીવાતોનો કોઈ સ્પ્રે નથી લાગતો, બરાબર. આગળ અમે તમે અભિપ્રાય અને કીધેલું પ્રમાણે ઉત્પાદન પણ મળશે. ખાલી મહેનત એ કરવાની રહેશે કે ટાઈમ ટુ ટાઈમ એને સમય દરમિયાન એની જે ખાતરની કન્ડિશન છે એ બધી તમારે આપવી પડશે, બરાબર. નમસ્કાર. આપણે આગળ પણ તમારી પાસે મુલાકાત લેશું. આભાર.